નમસ્કાર, સ્વાગત છે આપનું સીધું સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા। સતત વધતા જતા કેસોની વચ્ચે સુપર સ્પ્રેડરનો પણ ખતરો વધ્યો, જેમના પણ કોરોના પોઝિટિવ કેસો આવતા ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરાવવા માટે અમદાવાદમાં સંપૂર્ણ રીતે તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુની દુકાનો પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો અને દવા તેમજ દૂધ સિવાય કશું જ નથી મળતું। પ્રજાને હાલાકી પડી રહી છે। શાકભાજી, ફળફળાદી, કરિયાણું નથી મળી રહ્યું તો જગતનો તાત અત્યારે સૌથી મોટી મુશ્કેલીમાં છે, કારણ કે શાકભાજી, ફળફળાદી વેચવા તો ક્યાં વેચવા, એ અત્યારે ખેડૂત માટે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે। તમામ મુદ્દે ચર્ચા કરીશું। તકલીફમાં તાત પ્રજાને પરેશાન પ્રજા, પરંતુ એ પહેલા જયંતિ રવિ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે। તો આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ થોડીક જ વારમાં પ્રેસ કોન્ફરન્સ કરશે અને આજે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ અંગે વિગતો આપશે। આપને જણાવી દઈએ કે રોજ નવા કેસો જે વધતા જઈ રહ્યા છે, ખાસ કરીને અમદાવાદમાં કોરોનાનો કહેર છે અને એ તમામની વચ્ચે હવે અન્ય જિલ્લાઓમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે લોકોને પણ વધુ સતર્કતા રાખવા માટે જણાવવામાં આવી રહ્યું છે। આજે એક નવી ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે। એ ગાઈડલાઈન પ્રમાણે હવે કોરોનાના દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવશે। 10 દિવસની સારવાર બાદ જો કોઈ પણ લક્ષણો નહીં દેખાતા હોય તો કોરોના રિપોર્ટ કરાવવાની જરૂર નહીં પડે, એવા દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવશે। અને નવી ગાઈડલાઇન્સ મુજબ પણ હવે આગળની કામગીરી આગળ ધરવામાં આવશે। જો કે કોરોનાના કેસો વધી રહ્યા છે, એ તરફથી તંત્રએ પણ કહ્યું છે કે હવે કોરોનાની સાથે આપણે જીવતા શીખવું પડશે, કારણ કે જે પ્રકારે કોરોનાના કેસો વધી રહ્યા છે, વેક્સિન તેની નથી શોધાઈ। અનેક દેશો હાલમાં વેક્સિન શોધવાના પ્રયાસોમાં છે અને એ તમામની વચ્ચે કેસો પણ વધી રહ્યા છે, એટલે લોકોએ વધુ સતર્કતા દાખવવી પડશે, કારણ કે અમદાવાદમાં પણ છેલ્લા 5 થી 6 દિવસ રોજ 200 થી 300 કેસ સામે આવી રહ્યા છે। આજના આંકડા સામે આવશે તે પહેલા ગુરુવારના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં અત્યાર સુધી સૌથી વધુ કેસ છે। પાંચ 5,540 કેસ સામે આવ્યા હતા। શનિવારના આંકડાઓ છે। વડોદરામાં 493 કેસ, સુરતમાં પણ 854 જેટલા કેસ નોંધાયા હતા, એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત જ્યાં સૌથી વધુ કેસ। નમસ્કાર। ગુજરાતમાં છેલ્લા 24 કલાક એટલે ગઈકાલ સાંજના 5 વાગ્યાથી આજ સાંજ 5 વાગ્યામાં એક ખૂબ જ સારા પ્રમાણમાં આપણા ત્યાં જે લોકો સાજા થઈને કોવિડ પોઝિટિવ હતા પણ સાજા થઈને ઘરે ગયા છે, એ આંક 454 454 એટલા લોકો છે કે જે બિલકુલ ઠીક થઈને ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે। હવે આ આંકડા આપણે જોઈએ તો 10 દિવસ પહેલાં ગુજરાતનું જે આ રીતે ડિસ્ચાર્જ રેટ હતું એ 1 મેના રોજ 1 મે 15.58% હતું, જે 9 જ દિવસમાં ઇન્ક્રીઝ થઈને ઇટ હેઝ મોર દેન ડબલ્ડ, એટલે આજે 32.64% એટલે 32.64% એટલું છે। ઇટ હેઝ મોર દેન ડબલ્ડ એટલે બમણાથી પણ વધારે થઈ ગયું છે છેલ્લા 9 દિવસમાં। અને એનું મૂળ કારણ એ જ છે કે આખી ટીમ, એમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબના સઘન નેતૃત્વમાં જે રોજ એમના ડાયરેક્શન્સ મળે છે, આપણા બધા જ સિનિયર ટીમ મેમ્બર્સ, આપણા માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ, એમના નીતિન પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને ઓલ ધ ડિસ્ટ્રિક્ટના જેટલા પણ ટીમ મેમ્બર્સ છે બધા ખૂબ પ્રયાસો કરી રહ્યા છે। એમના ફોકસથી, પ્રયાસોથી, મહેનતથી, હાર્ડવર્કથી આ રીતે આપણે જોઈ શક્યા છે કે ડિસ્ચાર્જ રેટ બમણું થઈ ગયું છે। જે પહેલે 15.58% હતું, હવે આજે 32.64%। અને ગુજરાતનું જે 32.64% છે, બીજા રાજ્યો સાથે કમ્પેર કરીએ તો દાખલા તરીકે પંજાબમાં 9% છે, વી આર હાયર દેન દેટ। વેસ્ટ બેંગોલમાં 21% છે, એનાથી પણ આપણે હાઈ છે। તમિલનાડુમાં 28% છે, એનાથી પણ આપણું હાઈ છે। ઓડિશા 21%, મહારાષ્ટ્ર 19%, ચંદીગઢ 14% અને દિલ્હી 30.9%। એટલે આ બધા રાજ્યો કરતાં દિલ્હી, ચંદીગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, વેસ્ટ બેંગોલ, પંજાબ આ બધા રાજ્યો કરતાં આપણી જે ડિસ્ચાર્જ રેટ છે 32.64% એટલી, અને ખૂબ જ આપણા ત્યાં આજે સંખ્યામાં પણ 454 જેટલા લોકો ડિસ્ચાર્જ થયા છે। એને ટોટલ જે ડિસ્ચાર્જ અત્યાર સુધી થયા એ એડ કરી દઈએ તો કુલ 2,500
2545 જેટલા લોકો કુલ અત્યાર સુધી કુલ આમાં ડિસ્ચાર્જ થઈને સાજા થઈને ગયા છે. આ એક બહુ જ મોટી પોઝિટિવ વાત છે. અમે ઈચ્છીએ છીએ કે આપણે બધા બિલકુલ આ વસ્તુને સમજીએ, એનું એક અહેસાસ પણ કરીએ કે આ આખા ટીમના પ્રયાસોથી, મહેનતથી, એમાં બધા જ એડમિનિસ્ટ્રેટિવ જે જિલ્લાઓમાં કામ કરી રહી છે આપણી ટીમ્સ, કોર્પોરેશન્સમાં પોલીસના ટીમ મેમ્બર્સ, બધા જ એમના પ્રયાસોથી અને છેક આપણા લીડરશિપ, માનનીય મુખ્યમંત્રીશ્રીનું, માનનીય ડેપ્યુટી સીએમ સાહેબના લીડરશિપ હેઠળ આપણને જે પણ માર્ગદર્શન મળ્યું છે એનાથી ફોકસથી આપણે આ રીતે દેર ઇઝ અ હ્યુજ ઇન્ક્રીઝ અને આપણે જે બમણું થઈ ગયું છે 15.58%થી 32.64% સુધી. હવે આજે ટોટલ જે પોઝિટિવ કેસીસ આવ્યા છે 398 પોઝિટિવ કેસીસ આવ્યા છે અને આજે જે મૃત્યુના અંક છે, પ્રાઇમરી કોઝ ઓફ ડેથ જેમાં કોવિડ છે એવા આપણા ત્યાં 8 લોકોના દુઃખદ અવસાન થયા છે અને 13 એવા લોકો છે કે જેમના અવસાન કોવિડના સંક્રમણના લીધે પણ થયું છે, પણ મૂળ જે એમનું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ છે, બીજી અન્ય ગંભીર બીમારીઓના લીધે એમનું દુઃખદ અવસાન થયું છે. તો આ રીતની આજની વિગત છે. નમસ્કાર. તો આજના દિવસના છેલ્લા 24 કલાકમાં વધુ 398 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો સારી બાબત એ પણ છે કે ડિસ્ચાર્જ રેટ વધી રહ્યો છે, 32.64% ડિસ્ચાર્જ રેટ છે અને આજના દિવસ દરમિયાન 454 લોકો ડિસ્ચાર્જ થયા છે. એટલે કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં દર્દીઓ ઝડપથી સાજા થઈ અને ઘરે પરત ફરી રહ્યા છે, કોરોનાને ઝડપથી માત આપી રહ્યા છે. જો કે આજે વધુ 398 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાતનો ડિસ્ચાર્જ રેટ 32.64% થયો છે. એટલે કે ડિસ્ચાર્જ રેટ બમણાથી પણ ઝડપથી વધી રહ્યો છે. જે શરૂઆતમાં 15% હતો, જે વધીને હવે 32.64% ડિસ્ચાર્જ રેટ થયો છે. આજે 454 લોકો ડિસ્ચાર્જ થયા છે, જે આજના દિવસના ખૂબ મહત્વના સમાચાર, કારણ કે એક સાથે 400થી પણ વધુ દર્દીઓ સાજા થયા છે, કોરોનાને માત આપી આજે ઘરે પરત ફર્યા છે. જો કે આજે વધુ 21 દર્દીના કોરોનાને કારણે પણ મોત થયા છે. જો કે એમાંથી 5 દર્દીઓ એવા હતા કે જેમના કોરોનાને કારણે મોત થયા છે અને અન્ય દર્દીઓ એવા હતા કે જે કોરોનાની સાથે સાથે અન્ય બીમારીઓથી પણ પીડિત હતા. ગુજરાતનો ડિસ્ચાર્જ રેટ 32.64% થયો છે. આજે 454 જેટલા લોકો કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે. જો કે આજે નવા 398 જેટલા કેસ પણ સામે આવ્યા છે. કોરોનાના કેસો વધી રહ્યા છે, તેની સરખામણીમાં કોરોનાને માત આપી લોકો સાજા પણ થઈ રહ્યા છે, દર્દીઓ કોરોનાને માત પણ આપી રહ્યા છે. આજે 454 લોકો ડિસ્ચાર્જ કરાયા છે, કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે. જો કે 398 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો ગુજરાતમાં હવે કોરોનાના કુલ કેસ 8,000ને પાર કરી ગયા છે અને પોઝિટિવ કેસનો આંક 8,195 પર પહોંચ્યો છે. સતત કેસો વધ્યા છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી. જે પ્રકારે કેસો સામે આવી રહ્યા છે, કુલ કેસનો આંકડો 8,000ને વટાવી ગયો છે. 8,195 પોઝિટિવ કેસ નોંધાયા છે અત્યાર સુધી ગુજરાતમાં. જો કે આજના દિવસમાં 454 જેટલા લોકો સાજા થઈ ઘરે પરત ફર્યા છે. અને હવે વાત કરીશું લોકડાઉનના આ સમયગાળામાં જગતનો તાત પણ પરેશાન છે અને પ્રજા પણ એટલી જ પરેશાન છે. ચર્ચા કરીશું. ચર્ચામાં મારી સાથે સ્ટુડિયોમાં સામાજિક કાર્યકર્તા સ્મિતાબેન પંડ્યા ઉપસ્થિત છે અને ખેડૂત પ્રતિનિધિ શૈલેષ ઠક્કર પણ આપણી સાથે ઉપસ્થિત છે. શૈલેષભાઈ, આમ તો ખેડૂતોને અનેક મુશ્કેલીઓ છે, જે છેલ્લા 1.5 વર્ષથી ખેડૂતોની જે હાલત છે, પરંતુ આ લોકડાઉન અને એમાં પણ અત્યારે એપીએમસી પણ બંધ છે, એ તમામની વચ્ચે કેટલું નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોને? બેન, પહેલાં પ્રથમ તો બધા ઘરે રહે, સુરક્ષિત રહે. મારા ખેડૂતો ભાઈઓ તથા જનતાને મારી એક અપીલ છે તમારા ટીવીના માધ્યમથી. અને બીજું, તમે કહ્યું કે જગતનો તાજ, પણ હકીકતમાં અત્યારે જગતનો તાજ જેવી બોલવા જેવી અમારી અત્યારે ખેડૂતોની કોઈ પેલી જ છે નહીં. કારણ કે જગતનો તાજ એટલો દુઃખી છે કે મહામારીની અંદર જે પણ પાક થાય છે એ સીધો ખરાબ થઈ રહ્યો છે. આ કેરીઓના ભાવ તમે જોયું, તલાલાની અંદર 400, 500, 600 રૂપિયા, એટલે 40 રૂપિયા કિલો, 50 રૂપિયા કેરીઓ.
કેસર કેરીઓ જે લઈ લેવામાં આવે છે અમારી પાસેથી, એ વિચાર કરી લો, બરાબર. ઘઉંના ભાવ 310, 320, બરાબર. માર્કેટમાં જો વેચવા જાય એરિયા લોકો, બરાબર, તો ટેકાના ભાવે 385 રૂપિયા અમારા ખરીદતા નથી. સાણંદની અંદર 27 તારીખથી ખરીદી ચાલુ થઈ છે. તો કાલે હું મામલતદારમાં ગયો તો મેં તો રોજની ખરીદી કેટલી કરો છો, તો રોજની 2 થી 3 ટ્રેક્ટરની ખરીદી, બરાબર. મેં તો ટોટલ કેટલા ટ્રેક્ટર આવ્યા હતા કે 35 ટ્રેક્ટર આવ્યા. મેં તો 14 દિવસની અંદર 35 ટ્રેક્ટર આવ્યા મેડમ. એટલે રોજની 2-3 ટ્રેક્ટરની ખરીદી થઈ રહી છે. તો કે માણસો નથી, મજૂરો નથી, 10 મજૂરો જ છે. તો હું એવું કહેવા માંગુ છું કે જો 132 ગામો હોય અમારા, અને જો રોજ સાણંદ તાલુકા અને બાવરા તો માર્કેટ જ બંધ છે સાહેબ 17 તારીખ સુધી, એટલે બધો ભરાવો અહીંયા આવવાનો છે, બરાબર. તો આમ ચાલશે તો વર્ષ 1.5 વર્ષ લાગી જશે. અને એક બીજું મેડમ કે હવડે જ અત્યારે સમાચાર મળ્યા મારા ગામમાંથી, આજુબાજુના ગામમાંથી ઘણા જગ્યાએ કે ભાઈ એડીસી 2 કે જે મંડળી હોય ને સરકારી, કે 2.5 થી 3 લાખ રૂપિયા જે ધિરાણ લીધું હોય, લોન લીધી હોય ને મેડમ, એમને એવું કીધું કે તમે 30 મે સુધી પહેલા પ્લે કરી દો, એટલે કે ભરી દો, અને સામે પછી 3 દિવસ રહી ઉઠાવી લેવાનું. તો હું એવું કહેવા માંગુ છું કે જે મંડળીના અજય પટેલ આપણે એડીસી બેંકના ચેરમેન હોય કે જે હોય, હું અપીલ કરું છું, બધા તમામ ખેડૂતોને અપીલ કરું છું કે તમે ઉલટસુલટ ના કરી શકો. જો અમારા ઘરના લોકો આવશે, સહીઓ કરશે, બરાબર, અને પછી વેરીફાઈ કરશે, બેંકમાં ધક્કા ખાશે, આવા કોરોના મહામારીમાં કોઈને કોરોના થઈ જશે તો, એટલે તમે 0% તો વ્યાજ છે મેડમ. અમે ધારો કે મારું ધિરાણ 3.5 લાખ રૂપિયા હોય તો મારે 3.5 લાખ રૂપિયા 2 દિવસ માટે કોઈના ઉછી નાખો, કોઈના દાગીના હતા તો દાગીના વેચવા જઈએ તો દુકાનો બંધ છે, બરાબર, કે ગીરો મૂકવા જઈએ તો કોઈના ઉછી ના લે તો કોની પાસે અત્યારે પૈસા હોય. એટલે કહેવાનો મતલબ કે આ ઉલટ સુલટ કરી નાખે. મારી એટલી અપીલ છે, બરાબર, કે ભાઈ મંડળીઓને, હજી ચેરમેનોને, કે ઉલટ સુલટ કરી નાખો. 0% વ્યાજ છે, વ્યાજ તો લેવાનું નથી, બરાબર. અને જો 30 મે પછી જો તમે એમ કહો કે તમે ભરો તો 7% બેન વ્યાજ લાગી જાય. કેટલું બેન? મેં પૂછ્યું હતું એક ભાઈને, તો 7% વ્યાજ લાગે. એટલે કહેવાનો મતલબ કે 7% ખેડૂતનો વ્યાજ ના હોય ને ઉલટ સુલટ કરી નાખે તો સારામાં સારું રહેશે. હા, એટલે તમામ મોરચે ખેડૂતોને મુશ્કેલી છે. સ્મિતાબેન શું કહેશો? કારણ કે ખેડૂતોનું વેચાણ હાલમાં બંધ છે, એટલે એમને તો નુકસાન છે, પરંતુ ક્યાંક પ્રજાને પણ ફટકો પડ્યો છે. જે પ્રકારે તુરંત જાહેરાત કરવામાં આવી, આ પ્રકારે ચુસ્ત લોકડાઉનની, અને એ તમામની વચ્ચે થોડોક સમય મળ્યો હતો 4 થી 5 કલાકનો, લોકો બહાર ઉમટી આવ્યા, જો કે કેટલાક લઈ શક્યા, કેટલાક ના લઈ શક્યા, એટલે પ્રજાને પણ ક્યાંક હાલાકી પડી રહી છે. બિલકુલ. કોરોનાની જે મહામારી છે એ દરેકને અસર કરશે, ખેડૂત હોય કે સામાન્ય પ્રજા હોય, દરેકને એની અસર થાય છે. એનું કારણ છે કે આ એવી વસ્તુ છે કે ત્યાં ડિસ્ટન્સ રાખવાની જરૂર છે, અને ચેપ લાગવાની બીકથી લોકો પણ એનાથી દૂર રહે છે. બીજું ખાસ જોવાનું કે જે ખેડૂતો છે એ પોતાનો પાક પકવે છે એ મોટે ભાગે સિઝનલ હોય છે, શાકભાજીને બધું સિઝનલ હોય છે. એટલે જે એ પાકી જાય એ પછી અમુક સમય સુધી એને જ્યારે એને કાપી લેવામાં આવે છે, એની વાવણી લણણી કરવામાં આવે છે, એ પછી એને બજારમાં મૂકી દેવામાં આવે છે કે જેથી લોકો સુધી એ પહોંચે. એ અત્યારે હાલ આખી સિસ્ટમ બંધ છે. એટલે ખેતરની અંદર જ આખો પાક એમનેમ જ બગડી રહ્યો છે, સડી રહ્યો છે, અને પ્રજાને પણ નથી મળતો. એટલે અવ્યવસ્થા એવી સર્જાઈ રહી છે કે જે કોઈને આવક થતી હોય ખેડૂતને એ પણ નથી થઈ રહી. એણે જે ખર્ચ કર્યો છે પાક કરવા માટે એનો પણ એને વળતર નથી મળી રહ્યું, જ્યારે પ્રજાને પણ એનું અનાજ અને બીજું કે શાકભાજી બધું જરૂર હોય એ મુજબનું નથી મળ્યું. તાત્કાલિક જે નિર્ણય લેવામાં આવ્યો કે આજે રાતે 12 વાગ્યાથી બધું જ બંધ કરવામાં આવે છે, એ બંધ કરવાનો નિર્ણય સારો હતો. એમણે તાત્કાલિક જે થોડોક સમય એમને આપ્યો, એમાં લોકોની એટલી બધી અવર જવર વધી ગઈ, લોકો એટલા બહાર નીકળી ગયા કે જેની પાસે પૈસા હતા કે જેની પાસે અમુક લેવાની સગવડતા હતી એમણે લીધું, પણ જેની પાસે સગવડતા જ નથી એ ક્યાંથી લેવાના છે. એટલે એવું કહી શકાય કે અવ્યવસ્થા સર્જાઈ છે. એમને 1-2 દિવસનો સમય આપવો હતો, કહેવું હતું કે કાલે રાતથી 12 વાગ્યાથી આ શરૂ થશે તો લોકો પોતાની કંઈક વ્યવસ્થા કરીને શાકભાજી લઈ શકત, ખેડૂતો પોતાના પાકને પણ થોડુંક એમને ઠેકાણે પાડી શકત કે બીજા માર્કેટમાં આપી શકત. હાલ મોટા માર્કેટો બધા જ બંધ હોવાથી ખેડૂતો એમના પોતાનો માલ એ માર્કેટમાં નથી લાવી શકતા, અને એના કારણે સડી રહ્યો છે. એ જે ખર્ચ થઈ રહ્યો છે અથવા તો એ જે નુકસાન થઈ રહ્યું છે એની ભરપાઈ સરકાર પણ કરી શકવાની એવી એની જાહેર કરી હશે, પણ એમની માનસિક તૈયારી કેટલી છે એ પણ કહી શકાય નહીં, કેમ કે જાહેર કર્યા પછી એને અમલમાં મૂકવો જરૂરી છે. એટલે અમલવારી જરૂરી હોવાથી લોકો સુધી પહોંચે એવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. અને બીજું કે ડોર ટુ ડોર આપણે જ્યારે વાત થઈ હતી કે બધાને શાકભાજી મળશે, દૂધ મળશે, જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળશે, અત્યારે દરેક જગ્યાએ એનો અભાવ થઈ રહ્યો છે. દૂધ લેવા માટે ટાઈમસર જાય ના જાય તો નથી મળતું હોતું, અને શાકભાજી તો વળી સાવે બિલકુલ જ અહીંયા માર્કેટ મોટા માર્કેટમાંથી નાના માર્કેટમાં આવતા નથી, એટલે
ફેરિયાઓ જોડે પણ નથી આવવાના એટલે એ પણ નથી મળી રહ્યું. હા, બિલકુલ. એટલે હાલાકી પ્રજાને પણ ભોગવવી રહી છે અત્યારે બિલકુલ. હાલ. શૈલેષભાઈ શું કહેશો, કારણ કે મોટાભાગના માર્કેટયાર્ડ બંધ છે અને જે ચાલુ પણ છે ક્યાંક ક્યાંક એ ખૂબ ધીમી ગતિએ ખરીદી થઈ રહી છે, પરંતુ અત્યારે સવાલ શાકભાજી ફળ ફળાદીના જે ખેડૂતોએ આનું વાવેતર કર્યું છે, લણણી કરી લીધી છે, બધું જ બંધ છે, વેચાણ નથી થઈ રહ્યું, તો કેટલું નુકસાન થઈ રહ્યું છે? બેન તમે સમજી લો, ધારો કે ટેટી હોય કે ટમેટા હોય કે કોઈ પણ ફુલાવરો કે કોઈ પણ કુબી હોય, મિનિમમ 2 દિવસ કે 3 દિવસ સારું રહે, બરાબર. હવે ધારો કે જેના 4-5 વીઘા પાક હોય એનું એક ટ્રેક્ટર ભરીને થતું હોય, હવે એ વેચવા આવવાનો હોય ગોડાઉનની અંદર અને તાત્કાલિક ઓલું કે નોટબંધી જેવી રીતે બંધ, એવી રીતે પછી 2 ટ્રેક્ટર ભરીને સવારમાં વેચવા આવવાનો હોય, એની ગણતરી વેચવા આવવાની હોય, બરાબર. અમદાવાદમાં હોય કે જેતલપુરમાં કોઈ પણ માર્કેટની અંદર એકદમ બંધ થઈ ગયું હોય તો પછી હવે એ કરે શું? એટલે એને શું કર્યું છે, ગામડે ગામડે જઈ અને શું કર્યું કે ભાઈ લો આ 1 કિલોની કુબી છે ને 5 રૂપિયામાં લઈ લો, હું તે લઈ લો, બરાબર. કે જી મને 5 રૂપિયા તો મળ્યા છે ને, તો ધારો કે 50,000નો ખર્ચો કરે ને તો સામાન્ય 50,000 સામું એને 15,000 ઊભા કરે છે મેડમ. એટલે ખાલી 35,000 રૂપિયાનું એને નુકસાન કર્યું છે અને એ 2 વીઘામાં નજરે દેખાય છે ખેડૂતને. એટલે કહેવાનો મતલબ એવો છે કે જેમ તમે વિજય માલ્યા જેવાના, નીરવ મોદી જેવાના, બાબા રામદેવ જેવાના જો 68,700 કરોડ જો માફ કરી શકતા હોય તો હું તો એવું કહું છું ખેડૂતોને ખાલી 50% માફ કરો. જેમ એ વીમા કંપની તો અમે તો હાવ ભૂલી જ ગયા છીએ. 2.5-3 વર્ષથી વીમા કંપની તો કોઈ જોતી નથી, એટલે અમે તો મગજમાંથી કાઢી નાખી કે વીમા કંપની અમારા પ્રીમિયમ લઈ ગઈ છે, બરાબર. તો જો તમને યાદ આવતી હોય તો વીમા કંપનીને કાન ઝાલી અને આવા સમયમાં જો લાવો તો ખેડૂતનો કંઈક એવી આશા વધશે કે ખેડૂતને જે પડ્યા ઉપર પાટું વાગી રહ્યું છે ને તો એ અમને થોડુંક આશા અને જીવત રહે. હા, બિલકુલ. સ્મિતાબેન, ખાસ કરીને આનો સીધો જ ફટકો ક્યાંક પ્રજા પર પણ પડે છે, કારણ કે ખેડૂત તો ખૂબ ઓછા ભાવે વેચાણ કરી દે છે, કારણ કે જે મળ્યું એ, કારણ કે બહુ લાંબા ગાળા સુધી એ ટકાવી પણ નથી રાખતા અને વેચાણ કરવું જરૂરી બની રહે છે, અને એ જ વસ્તુ જ્યારે પ્રજા સુધી પહોંચે છે ત્યારે એના ભાવ ડબલથી પણ ડબલ થઈ જાય છે. બિલકુલ. આપણે ખાસ જોઈએ તો વચોટિયા જે હોય છે એ પોતાનો નફો વધારે જોતા હોય છે. ખેડૂતને શું મળે છે અને ગ્રાહકને શું મળે છે, શું ફાયદો થાય છે એ નથી જોતા હોતા. આવા સંજોગોમાં જ્યારે ખેડૂત પાયમાલીના રસ્તે હોય અને પ્રજા પણ પાયમાલીના રસ્તે છે, એનું કારણ છે કે એની આવક બંધ છે, રોજગાર બંધ છે, એટલે પ્રજા પાસે પણ પૈસો નથી, અને જ્યારે ખેડૂતને પણ પોતાનો જે પાક પકવ્યો છે એની ઉપજ થાય ને એની આવક થાય એ પણ જરૂરી છે. એ વચ્ચે જે આ ઠેકેદારો હોય ને વચોટિયા હોય એ પોતાનો લાભ જતો નથી કરી શકતા અને બંને બાજુ શોષણ થઈ રહ્યું છે. એ ના થવું જોઈએ, એના માટે સરકારે પોતે એમાં કંઈક હસ્તગત કરી અને એને કાબૂમાં લાવવું જોઈએ કે સરકારે જે વ્યવસ્થા કરે એમાં પ્રજા પાસે પૂરેપૂરો માલ સામાન જાય અને ખેડૂતો પાસેથી પણ પોતાનો એ માલ સામાન લઈ શકે. એટલે એ વ્યવસ્થામાં અવ્યવસ્થા સર્જાઈ છે. પ્રજા પોતે અત્યારે પીડાઈ રહી છે, ભૂખે મરી રહી છે, ખેડૂત પણ ભૂખે મરી રહ્યો છે. એનામાં બંને બાજુ થઈને દેવાદાર બંને બની રહ્યા છે. એમાંથી બચાવવા માટે સરકારે કંઈક તો કરવું પડશે. એકલું કોરોના છે, વાત સાચી છે, કોરોનામાંથી બધાને બચવાની જરૂર છે, પણ સાથે સાથે બીજી પણ એક સાઈડ ઇફેક્ટ છે જે લોકોને માનસિક રીતે પણ મારી રહી છે, આર્થિક રીતે પણ મારી રહી છે અને બધા ઘર બેહાલ બની રહ્યા છે. એને બચાવવા જરૂરી છે. બિલકુલ. શૈલેષભાઈ, શું કહેશો, કારણ કે અનાજ તો મોડા પણ વેચી શકાય છે, એટલું જલ્દી નથી બગડતું, પરંતુ શાકભાજી અને ફળો શરૂઆતમાં આપે કહ્યું એ રીતે બગડી જાય છે, અને એવામાં એપીએમસી તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. કેટલું દૈનિક નુકસાન એપીએમસી સામાન્ય દિવસોમાં જે હલચલ જોવા મળતી હતી ખરીદ વેચાણની, અત્યારે કેટલું નુકસાન થઈ રહ્યું છે? અત્યારે તો સમજી લો તમે 100 રૂપિયાનું જો એમનું ધારો કે લાખ રૂપિયાનું વાવેતર કર્યું હોય તો અંદર ફક્ત 10 થી 15%, 10,000 કે 15,000 પાછું એને વળતર આવે છે અને 85% નુકસાન છે મેડમ. બધા ખેડૂતને, નાના ખેડૂતને તે વધારે, જેને 2-5 વીઘા જમીન હોય એને તો અત્યારે એમ કે ભાઈ આ જે તમારા મારા જેવાના કે આ બેંકનું ધિરાણ લીધું હોય 25,000-50,000 વાવેતર માટે, 3 મહિના સુધી એને શાકભાજીની વાવેતર કર્યું અને શાકભાજી જ્યારે તૈયાર થાય અને અચાનક આવી રીતે આવી જાય, એટલે હું સરકારને વિનંતી કરું છું 2 હાથ ને ત્રીજું માથું જોડીને કે આવા ખેડૂતને કંઈક એવી યોજના કાઢો કે શાકભાજીના જે નાના નાના ખેડૂતો હોય કે અમારા જેવા ડાંગર, ઘઉં, એરંડા, કપાસવાળા ખેડૂતોને કોઈક એવું પેકેજ મૂકો કે તેથી અમને રાહત રહે. હવડે એક વર્ગને 2 વર્ગને 25,000 રૂપિયા કંઈક વિજય રૂપાણીએ કંઈક આપવાની વાત કરી તથા 3 વર્ગને 15,000 રૂપિયા આપવાની વાત કરી. તો એ રીતે પોલીસ પણ કામ કરી રહી છે, ખેડૂત પણ કામ કરી રહી છે. તો ખેડૂતને અને પોલીસને ધ્યાનમાં રાખી અને આવું એવું કોઈ વળતર કે પેકેજ કાઢે. હવડે બેન તમે નહીં યાદ હોય, તમને 6 કે 8 મહિના પહેલા હું જ અહીં આવ્યો તો તીરનું તાંડવ આપણે ચડ્યું હતું. તીરનું તાંડવ તમે જ હતા મારા ખ્યાલથી, અને તીરનું તાંડવ અત્યારે હાલની અંદર બનાસકાંઠાની અંદર પહોંચી ગયું છે, બરાબર. તો અત્યારથી જો તમે નહીં અત્યારે સક્ષમ રહો, એના માટે આગળ ઊભા નહીં રહો તો આગળ વધારે દશા ખરાબ થાય. એના માટે કહેવાનો મતલબ અત્યારથી જો તૈયારી રાખો તો સારું રહેશે.
કમોસમી વરસાદ પણ છે. બિલકુલ, હા સ્મિતાબેન, એટલે દરેક રીતે હાલ તો ખેડૂતો તો મુશ્કેલીમાં છે, પરંતુ ક્યાંક પ્રજા પણ મુશ્કેલીમાં છે, કારણ કે ઉતાવળિયા જે નિર્ણયો લેવામાં આવ્યા, કારણ કે દરેક લોકો બધું ઘરમાં ભરીને જ રાખે એવું નથી, કારણ કે ગરીબ વર્ગ માટે તો એ રોજ લઈને રોજ ખાતો હોય છે, એટલે સમસ્યાઓ અનેક થઈ રહી છે. ગરીબ વર્ગ માટે રોજ જે કમાઈને રોજ ખાતું હોય એ વાત બરોબર છે, પણ મોટે ભાગે મધ્યમ વર્ગ અને અપર વર્ગમાં પણ એવું જ છે કે ખાલી અનાજ ભરેલું છે, દૂધ, શાકભાજી તો રોજ અને લેવાનું, જરૂરિયાતની જે ચીજવસ્તુઓ છે એમને પણ નથી મળતી. એમના પણ હાલ બેહાલ જ છે. જે જરૂરિયાતવાળા છે, ગરીબ લોકો છે, એમની સાથે સાથે દરેક જે વ્યક્તિઓ છે, કુટુંબો છે, એમાં આફત તો છે જ. એટલે ગરીબ જે વર્ગ છે એ જે રોજનું કમાતો હોય એના માટે પણ આ તકલીફ છે. સરકારે એક વ્યવસ્થા કરી હતી કે એમના ત્યાંથી ટેમ્પો, હા ટેમ્પો જાય અને એમાં શાકભાજી પણ હોય અને જરૂરિયાતની બીજી ચીજ વસ્તુઓ હોય, એ તો એ વ્યવસ્થા તો ક્યાંય કોઈ જ એરિયામાં પણ દેખાઈ નથી રહી. અને વાત કરી હતી કે દૂધ આપીશું અને સવારમાં કહેશું ને સાંજે ફરી ગયા જાહેરાત કરી છે. દરેક જાહેરાત મોટા ભાગે થાય છે, પણ એનો અમલ ક્યારેય નથી થતો. એ કમનસીબી છે આપણી પ્રજાની, અને આપણા સરકારે જે એના માટે જે અમલ કરવાની જે તૈયારી દાખવવી જોઈએ ને એ નથી દાખવી શકતા ક્યારેય. એટલે જે પ્રજાની મહામારી જે છે એ કોરોનાની મહામારી સાથે સાથે એ પણ એક અંગ એવું અભિન્ન અંગ છે કે બંનેને સાથે જ જોડી દેવા પડશે, કે બંને તરફથી એમનો મારો છે, મરો છે, અને દરેક જગ્યાએથી એમને ફિટકાર જ છે કે પોતે ઘણા એવું કહે છે કે ગરીબ છે પણ એને તો આ રીતના દારૂમાં કે બીજામાં પૈસા વાપરતા હોય છે, જુગાર રમતા કેટલાય જોયા, એવા કિસ્સાઓ એક બે કિસ્સાઓ હોય છે. એમાં દરેકને એને સાથે સાંકળી ના લેશો તમે. જે જરૂરિયાતના કુટુંબો છે, જે ગ્રાસરૂટ લેવલે જે કામ કરતા હોય એવા લોકોને હાલ કામ પણ નથી મળી રહ્યું અને રોજની આવક પણ નથી મળી રહી, તો એમની જે ભૂખ્યા ના સુવે એવી એક માનવતા છે, એ માનવતાને ધ્યાનમાં રાખીને પણ સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. આ સરકારની જવાબદારી છે અને રાજ્યની જવાબદારી છે. હા બિલકુલ શૈલેષભાઈ, કારણ કે સુપર સ્પ્રેડરનો ખતરો વધતો હતો, કારણ કે શાકભાજી વેચવાવાળા વેપારીઓમાં પણ પોઝિટિવ કેસો આવવા લાગ્યા, કરિયાણાના વેપારીઓમાં પોઝિટિવ કેસો આવવા લાગ્યા, એટલે એને ધ્યાનમાં રાખતા નિર્ણય લેવાયો, પરંતુ ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થા સાથે આ નિર્ણય લેવાની જરૂર હતી એવું લાગી રહ્યું છે, કારણ કે બીજી કોઈ વ્યવસ્થા કરી શકતું હોત તંત્ર, કારણ કે અમુક જે પ્રકારે ફળ છે, શાકભાજી છે, 2-3 દિવસમાં બગડી જાય છે, તો એનું શું એમ? એટલે મેડમ તમે જે કીધું વ્યવસ્થા કરવી જ જોઈએ. જે આ વાતોના જે વડા કરી રહ્યા હતા એની જગ્યાએ જો એમના જે અધિકારીઓ, જે નગરપાલિકા, જે એપીએમસી છે ને, એના કે 20-25નો સ્ટાફ મૂકીને બેને એમ જે વાત કરી કે જ્યારે એમને શરૂઆતમાં 10-15 સાયકલો કે બધું લારી બતાવી હતી કે ભાઈ ઘરે ઘરે અમે આપી જશું, પણ ખાલી 2 દિવસના દેખાવ માટે કરી હતી. મેડમ હું સરકારની કે ખાલી નિંદા નથી કરતો, કહેવાનો મતલબ આવા સમયની અંદર તમે ઘરે છો, હું ઘરે છું, ગરીબ લોકો ઘરે છે, તો આવા સમયની અંદર 2 મહિના ઘરનો પાણીનો વેરો તથા લાઇટ બિલ માફ કરવું જોઈએ. 100% ગુજરાતના બધા રાજ્યોમાં થયું તો ગુજરાતમાં કેમ નહીં? બરાબર, એક બાજુ વાઇબ્રન્ટ ગુજરાત, ગતિશીલ ગુજરાત ઘણું બધું કહે છે, બરાબર, તો ભાઈ આ કેમ નહીં મેડમ? એટલે હું તો એવું કહું છું, સામાન્ય જે મધ્યમ વર્ગનો જે અત્યારે તમે ભોજન જે ચાલતું હોય ને, મધ્યમ વર્ગનો માણસ બીપીએલ એપીએલ ની અંદર સર 75% માલ આપે છે મેડમ. અત્યારે ગુજરાતના ખૂણે ખૂણે જાઓ, 100% કોઈ જગ્યાએ માલ નથી આપે, 75% માલ આપે છે. 75%ની અંદર 95 થી 90% માલ લેવા જાય છે, તો મારે પાછળથી જે 10 દિવસ માલ વેચવાનું હોય ને, તો મેડમ 7 દિવસ થાય તો કે માલ પતી ગયો, અને 3 દિવસથી પાછળ ગરીબ માણ આવ્યું હોય ને તો કે માલ તો પતી ગયો છે, બરાબર. એટલે એ નિહાકો લઈને જે પાછો જાય ને, એટલે હું સરકારને એવું કહું છું 100% કેમ તમે માલ નથી આપતા? કારણ કે એ લોકો નથી છોડતા. જે માલ કે છે ભાઈ કોઈ નોકરિયાત કોઈ માલ ના લેશો, હા તમે 75% જ માલ આપે છે હાલ ગુજરાતમાં, તમે તપાસ કરી લેજો. એટલે હું કહેવા માંગુ છું ગરીબ લોકો ઘણા બધા રહી ગયા છે, એમાં તમે ધ્યાન આપો. અને ખાસ કરીને આ 2 મહિનાનું જો લાઇટ બિલ, 3 મહિનાનું જે પણ લોકડાઉન વધે કદાચ તો માફ કરે, એવી મારી વિનંતી છે સરકારને. બિલકુલ, પરંતુ શૈલેષભાઈ એક સવાલ એ છે કે થોડા ઘણા માર્કેટ યાર્ડ ખુલ્યા હતા અને એમાં ખૂબ ધીમી ગતિએ ખરીદી થતી હતી, કારણ કે સોશિયલ ડિસ્ટન્સ ને બધું જાળવવાનું હતું, એટલે એ તમામની વચ્ચે. અને પરંતુ આ 7 દિવસ અમદાવાદ અને સુરતના તો બધા જ એપીએમસી બંધ છે, એટલે ખાસ કરી અમદાવાદ અને સુરતના ખેડૂતો માટે કેવી મુશ્કેલી, રોજનું કેટલું નુકસાન, શાકભાજીનું કેટલું વાવેતર થતું હશે, આ બંને જિલ્લાઓની વાત કરીએ તો કેટલું દૈનિક નુકસાન થશે? તમે અમદાવાદની વસ્તી તો ખબર છે, અમદાવાદની સુરતની વસ્તી કેટલી વધી ગઈ છે, બરાબર. મિનિમમ મારા ખ્યાલથી 70-80 લાખ તો અમદાવાદની વસ્તી હશે મારા ખ્યાલથી, બરાબર. તો કહેવાનો મતલબ રોજનું જે દૂધ અને દવા સિવાયની જે વસ્તુઓ છે, કે રોજનું કે કેરી હોય કે
ફરફરાદી કોઈ પણ વસ્તુ હોય તો હું તો કહું હજારો ટનની જે ખરીદી હશે એ હજારો ટન ખરાબ થવાનું છે. કારણ કે એ તો ગામડાઓમાં તો શું છે, ગામડાઓમાં તો એકલ દુક્કલ ગામડામાં ખાઈ શકે છે કે કોઈ ગામડામાં કેસર કેરી ખાવા માટે તૈયાર નથી કારણ કે એમની પાસે પૈસા જ નથી ગામડાઓમાં, બરાબર. તો એ કઈ મેટાડોર કે ટ્રેક્ટર કે લઈને ગામડાઓમાં શાકભાજી વેચવા બધા ફરજિયાત ના જાય. એટલે જી જવાનું હતું શહેરમાં જ જવાનું હતું. એટલે બહુ મોટી અને તમે જેમ કીધું કે હળવદ જેવા મોરબી જેવામાં હજુ મોરબી ચણા માર્કેટની અંદર ટેકાના ભાવ હજુ નથી શરૂ થયા, ચણા પડ્યા રહ્યા છે ઘરમાં હળવદની અંદર એના, કારણ કે એમ મજૂરો નથી. જે રાજસ્થાનના જે મજૂરો આવે ને એમને એન્ટ્રી થવા નથી દેતા. જો મજૂરો આવી જાય તો ટેકાના ભાવે હરાજી ચાલુ થાય ને તો ઘણા ખેડૂતોને જે સુરેન્દ્રનગર કપાસની જે ટેકાના ભાવની ખરીદી છે ઘણા ખેડૂતોને ફાયદો થાય છે મેડમ. મુદ્દે આવી મજૂરો જો આવવા દે કે કોઈ આપણા ગામડાના વિસ્તારની અંદર મજૂરો જે મામલતદાર કલેક્ટર દ્વારા 20 મજૂરો બોલાવી અને ડિસ્ટન્સ સાથે જો ટેકાની હરાજી ચાલુ કરે તો ખેડૂતોને બહુ ફાયદો રહેશે. એટલે કહેવાનો મતલબ કે આવાની અંદર કોરોનાની મહામારીની અંદર બહુ ખેડૂત પીસાઈ ગયો છે, બાપડો બિચારો થઈ ગયો છે, જગતનો તાજ હતો ને એની અંદર તમે એક પેકેજ જાહેર કરો ખેડૂતોને, એ મારી વિનંતી છે. બિલકુલ બધું જ બંધ છે ને એ વચ્ચે સ્મિતાબેન ખેડૂતોને રોજનું કરોડોનું નુકસાન થઈ રહ્યું છે શાકભાજી ફળફળાદીને કારણે. લોકોની આપણે વાત કરીએ કારણ કે પ્રજાને પણ મુશ્કેલી છે જ, કારણ કે આ બધું અઠવાડિયા માટે પ્રજા માટે પણ બંધ છે. પરંતુ લાગી રહ્યું છે કે વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકતી હોત તો ખેડૂતને પણ રાહત રહેત અને પ્રજાને પણ રાહત રહેત. ચોક્કસ. મોટાભાગની કોર્પોરેટ ઓફિસો અત્યારે હાલ ચાલુ છે, 50% કર્મચારીઓ ત્યાં સર્વિસ કરી રહ્યા છે. તો ખેડૂતને પણ એ બાબતે ધ્યાનમાં લેવા જેવા હતા કે ઘણી સોસાયટીઓ એવી હોય છે કે ઘણા વિસ્તાર એવા હોય છે કે જે પોતે સમૂહમાં એક સાથે શાકભાજી મંગાવતી હોય છે અને જે તે વ્યક્તિ જવાબદાર વ્યક્તિને તે એક સોંપી દેવાની વાત વચ્ચે વિચારાઈ હતી, જેને સરકારે ના પાડી કે આ રીતના તમે લઈ જશો તો ત્યાં કોરોનાને ચેપ લાગી જશે કે ઇફેક્ટમાં આવી જશો. તો એ સરકારે એને હા પાડવી જોઈતી હતી, એને અમલમાં મૂકવા જેવું હતું કે ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરો છો એમ ક્લસ્ટર શાકભાજી તમે એક જગ્યાએ મોકલી આપો જે તે વિસ્તારમાં જે તે સોસાયટીમાં જ્યાં મંગાવી હોય કે 50 કિલો કે 30 કિલો શાકભાજી એક સાથે જે મંગાવી હોય તો ખેડૂતો દ્વારા એ જે પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે એ પેકેજ દરેક સોસાયટીમાં મોકલી આપે, દરેક સોસાયટીના કે વિસ્તારના એક વિસ્તારમાં. તો એ લોકો જવાબદાર એક જ વ્યક્તિ આવીને લઈ જશે, સોસાયટીમાં વહેંચી દેશે, એટલે ત્યાં પબ્લિક પણ ભેગી નહીં થાય અને દરેકને મળી રહેશે અને સરકારનો ખેડૂતનો જે માલ છે એ પણ બગડશે નહીં અને લોકોને સમય સુધી પહોંચે તો તાજો અને ફ્રેશ માલ પણ મળશે અને લોકોને સુધી એ અવ્યવસ્થા નહીં સર્જાય એ બાબતની. બિલકુલ લોકોને પણ ઘરે ઘરે શાકભાજી ફળફળાદી મળી રહેતા અને ખેડૂતોને પણ એટલું નુકસાન ન થતું. શૈલેષભાઈ, હવે જે માર્કેટયાર્ડ અત્યારે ખુલ્લા છે એમાં આપ કહી રહ્યા છો કે ખૂબ ધીમી ગતિએ હાલમાં ખરીદી થઈ રહી છે. જો આજ ગોકુળ ગતિએ ખરીદી થશે તો કેટલો સમય લાગી શકે છે? કદાચ મહિનાઓ પણ વીતી જાય કારણ કે બધું જ પાક અત્યારે તૈયાર છે. મહિનાઓ નહીં વર્ષો વીતી જાય. કારણ કે રોજના મેં વાત કરી કે મારા તાલુકાની એકલાની ઘડીવાળી વાત નહીં કે ઓલ ગુજરાતના તાલુકાની વાત કરું છું કે ટેકાના ભાવે જો ખરીદી તમે 2-3 ટ્રેક્ટર કે 2-3 ખટારા કે 2-3 મેટાડોર અલગ અલગ વિસ્તાર તો પછી ઓલા નાના છગડા કે એવું બધું આવે એ લારીઓ ઊંટલારીઓ એમનો ક્યારે વારો આવશે એમ કહેવાનો મતલબ. એટલે બહુ ઘણા વર્ષો લાગી જાય કારણ કે રોજના 3-4 ટ્રેક્ટર 5 ટ્રેક્ટર કે 10 ટ્રેક્ટરની ખરીદી ના ચાલે. કારણ કે હજારો ટન ઘઉંનો પાક થયો છે અમારા વિસ્તારની અંદર, કપાસ થયો છે સુરેન્દ્રનગર વિસ્તારની અંદર, એરંડો થયો છે, હળવદ ધાંગધ્રા, બરાબર. આ કેરીઓનો પાક તમે જુઓ આજે જ એક તલાલામાં 8,000 કે 10,000 પેટીઓ એક જ દિવસે તમારે આવી, બરાબર. એટલે કહેવાનો મતલબ કે તમે મજૂરોની વ્યવસ્થા કરો, તમારી એક ટીમ બનાવો સારી, તો ખેડૂતોને જે મુશ્કેલીની હાલાતી પડી રહી છે એ મુશ્કેલીની હાલાતી ના પડે. હું વારંવાર કહી રહ્યો છું સરકારને કે એક ટીમ બનાવો, તમારા જે પણ હોય એ ટીમના મેમ્બરો જે પણ હોય એ એક જગ્યાએ ઊભા રહી માર્કેટની અંદર, એપીએમસીની અંદર અને એવી ખરીદી ચાલુ કરાવો કે જેથી તકલીફ ના પડે ખેડૂતોને. બિલકુલ. સ્મિતાબેન, શું કહેશો? કારણ કે 7 દિવસ બંધ છે અને આગામી દિવસોમાં ફરીથી બધું ચાલુ થવાનું છે, ત્યારે શું ધ્યાન રાખવું પડશે? કારણ કે સુપર સ્પ્રેડરનો ખતરો વધી રહ્યો છે, એ વચ્ચે તંત્રએ ખૂબ સારી કામગીરી કે તમામ વેપારીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું શાકભાજીના વિક્રેતાઓની, પરંતુ શું ધ્યાન રાખવું પડશે જનતાએ પણ અને વેપારીઓએ પણ? બિલકુલ. વેપારી છે એનું સ્ક્રીનિંગ થયું છે પણ ગ્રાહકનું શું? ગ્રાહક જે ખરીદી કરવા માટે જઈ રહ્યું છે એનું તો કોઈ ત્યાં સ્ક્રીનિંગ નથી થયું. એટલે ઘરમાંથી જે વ્યક્તિ જાય છે એને કોને મળ્યું છે એ આપણને પણ ખ્યાલ નથી. એટલે દરેકને શકની નજરે જોઈ અને ગ્રાહકને પણ જે ડિસ્ટન્સિંગને જે નિયમ ફોલો કરવાના છે એ ફોલો કરાવવા પડશે અને જે
જે જગ્યાએ તમે આ વ્યવસ્થા કરો છો તે એવી પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ કે તે ગ્રાહકને અંતરમાં ઊભો રહી શકે અને પૂરો માલ મળી શકે. એક જ જગ્યાએથી અને જો બધું જ મળી રહેતું હોય એવી જગ્યાઓ હોય તો વધારે સારું છે. એક જગ્યાએથી બીજી ત્રીજી જગ્યાએ જેને ફરવું પડતું હોય છે લારીએ એના કરતાં એક જ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે એક જ જગ્યાએથી, જેમ સુપર માર્કેટમાં હોય છે એ રીતના આ ખુલ્લું બજાર માર્કેટ એવું થોડું રાખવું જોઈએ કે જેને એક જ જગ્યાએથી એને દરેક સામાન એનો મળી શકે. અને બીજું કે ગ્રાહક જે છે એ જાય તો પોતે પણ પોતાની સલામતી સાથે જાય, પોતે એનું મોઢું બાંધીને માસ્ક બાંધીને જાય અને જે તે એને હાથ ધોવાના હોય કે જે પણ વ્યવસ્થા કરવાની હોય પોતે જાતે જ કરીને જવું પડશે. સરકાર આમાં તમને કશું ફક્ત એક માર્ગદર્શન આપી શકશે કે તમને કહી શકશે કે તમે આટલું કરો. પોતે જ કરવાનું છે ને પોતે જ અમલમાં મૂકવાનું છે તો જ તમે બચી શકશો, એ સિવાય નહીં. બિલકુલ સાવચેતી આપણે પોતાએ રાખવી પડશે. શૈલેષભાઈ, અમદાવાદ અને સુરતના ખેડૂતોની વાત કરીએ તો મોટા ભાગે અહીં કઈ શાકભાજીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે, કયા ફળોનું ઉત્પાદન વધારે થાય છે અને એવા કયા શાકભાજી, એવા કયા ફળો જો અઠવાડિયા સુધી નથી એ રહી શકતા અથવા બગડી જાય છે ને એનું તો નુકસાન જ છે તમામ રીતે? તમામ ટમેટા છે, કોબી ફુલેવર બગડી જાય છે, બરાબર. તમે વિચાર કરો કેરીઓ બહુ તો 10 દિવસ કે 5 દિવસ કે 8 દિવસ અહીં આવતા 40-50 રૂપિયાની જો કિલો કેરીઓ વેચાઈ રહી છે, અહીં આવતા છે ને 150 રૂપિયા થઈ જાય. પણ કહેવાનો મતલબ કે અહીંથી અહીં ટ્રાન્સપોર્ટ મેડમ થવાનું નથી, અહીંથી અહીં આવવા જ નથી દેતા ટ્રાન્સપોર્ટ. હજી અમદાવાદ છે, સુરતની અંદર જે કેરીનો જે વિદેશમાં પણ એ માલ જાય છે, બરાબર, બહાર. તો કહેવાનો મતલબ એ ટ્રાન્સપોર્ટ જ ન થાય તો એ 30-40-50 રૂપિયામાં કેરીથી ખરીદી અને એમને તો એટલું નુકસાન છે. મેં તો હવે કંઈક સાંભળ્યું હતું કે પોતાના ખેડૂતે પોતે આંબા કાપી નાખ્યા, કે કંટાળી ગયો હતો કે ખેડૂત કે હવે શું કરું, મારી કેરીનો પાક તો એકદમ ખરાબ થઈ ગયો છે, માર્કેટ એની અંદર 30-40 રૂપિયાના ભાવે ખરીદે છે, કંઈ એને વળતું નથી. એટલે તમામ જે કોઈ શાકભાજી હોય 10 દિવસ કોઈ કે 8 દિવસ કોઈ ચાલે નહીં, બધી બગાડ જ થાય છે. અને મેં કીધું કે ઘઉંના ટેકાના ભાવની તમારા ટીવીના માધ્યમથી કહું છું કે મેં પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે. રોજ 3-4 ટ્રેક્ટર જો તમે આવી રીતે તમે હરાજી કરશો તો અમારે 1 વર્ષ લાગી જશે. એટલે મેં કીધું આવતા 7 દિવસ રહી અને જો તમે ઝાઝામાં ઝાઝા ટ્રેક્ટરની હરાજી કરો તેવી મારી વિનંતી છે. એટલે ફળફળાદી અને શાકભાજીમાં તો આ 7 દિવસ એપીએમસી બંધ રહેતા સંપૂર્ણ નુકસાન મેડમ, સંપૂર્ણ નુકસાન, કારણ કે ખરાબ જ થઈ જાય. બિલકુલ. અને ખાસ કરીને અનાજની આપણે વાત કરીએ કે ધીમી ગતિએ જે હાલમાં ખરીદી થઈ રહી છે તો આની માટે શું, આનો ઓપ્શન શું છે? કારણ કે એ લોકોને બી સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું છે, ખેડૂતોએ પણ એટલો સાથ આપવાનો છે, તો આમાં શું ઉપાય કરી શકાય? તંત્રએ વધુ શું રાહત આપવી જોઈએ? તંત્રએ સારા એવા માર્કેટની અંદર ડિસ્ટન્સ રાખી અને વધારેમાં વધારે સવારે 100-200 ટ્રેક્ટર મંગાવો તો સાંજે 200 ટ્રેક્ટર મંગાવો, તથા મજૂરો જે આજુબાજુના ગામડાઓને જેને મજૂરી નથી મળતી એને 10-10, 5-5 મજૂરો બોલાવી અને સાથે રાખી અને 10-10, 15-15 ફૂટના અંતરે આવી રીતે માલની હરાજી ખરીદી કરી અને માલના જે ઘઉંની બોરીઓ, ડાંગરની બોરીઓ, એરંડાની બોરીઓ જે પણ હોય એ વાળાથી ભરાવો. એટલે મિનિમમ હું એવું કહું છું 100 ટ્રેક્ટર એટલે અમારે સવારમાં 9 વાગે હરાજી ચાલુ થાય એટલે 10 વાગે હરાજી પૂરી થઈ જાય. એવી રીતે સાંજે પણ એવા 200 ટ્રેક્ટરની હરાજી બોલાવો તો ધારો કે 150 ગામ હોય એક તાલુકાની અંદર, કોઈ ગામમાં 200 ગામ હોય, વિરમગામ તાલુકાની અંદર 175 ગામડાઓ છે. એટલે બધા ગામડાઓ તો એક જ મહિનામાં કંઈ પૂરા નથી થવાના, મિનિમમ 6-12 મહિના લાગી છે. એટલે જેમ વધારેમાં વધારે હરાજી કરે અને જેમ વધારેમાં વધારે મજૂરો આજુબાજુના લોકલ મજૂરોને બોલાવી અને આ કરે ટેકાના ભાવથી ખરીદી તો ખેડૂતો માટે રાહત રહેશે. નકર ખેડૂત તો અત્યારે દેવામાં ડૂબી રહ્યો છે, તમે જોઈ જ રહ્યો છો ને. બિલકુલ, સુવ્યવસ્થા કરવી પડશે અને આગળ વધવું પડશે. સ્મિતાબેન શું કહેશો? કારણ કે તંત્રએ, સરકારે પણ હવે તો કહી દીધું છે કે કોરોના સાથે જીવતા શીખવું પડશે, એટલે કે મુશ્કેલીઓ અનેક છે અને એમાંથી આપણે પાર પડવાનું છે. બિલકુલ, જાહેરાત જે થઈ છે મુજબ કોરોના છે એ જલ્દી કંઈ જવાનો નથી. એ મોટે ભાગે એવું વાયરસ છે કે જે કાયમ માટે દરેકને શરીર ઉપર તો ક્યારેક પણ અસર થવાની છે ને દરેકને થવાનો છે એવું સરકારે જાહેર કરી દીધું છે. એટલે તમે એને સ્વીકારતા શીખજો. સ્વીકારવાની સાથે સાથે એનાથી પણ બચવાના પગલાં પણ લેવાના રહેશે. તો સરકાર, જે ખેડૂતો છે, જે પ્રજા છે, કે જે મજૂર વર્ગ છે, એમની જે સમસ્યાઓ છે એનો હલ લાવવા માટે સરકારે વિચારણા કરવી પડશે. કે જે સરકાર પોતે જાહેર કરે છે કે આ લાંબુ ચાલવાનું છે તો પછી સરકારે એનો પણ કંઈક ઉકેલ તો લાવવો જ પડશે ને, કે ક્યાં સુધી સરકાર અને બીજું કે સરકારની વચ્ચે આ પ્રજા પણ પીડાઈ રહેશે. જે સરકારે જાહેર કર્યું છે એ મુજબ સરકારે એના જે પગલાં લેવાના છે એ લેવા જ પડશે. ખેડૂતો અને પ્રજા જે એના જે પ્રશ્નો છે એનો હલ કરવો પડશે. ખેડૂતો જે ઉત્પાદન કરે છે એ પ્રજા સુધી પહોંચે એની જે આખી લિંક છે એ સરકારે વ્યવસ્થિત રીતે કરવી પડશે. એનું કારણ છે કે ખેડૂત જે છે એ તે ખેતી કરે છે તો એનું જે ખેતીનું આવકનું સાધન, એની જે પોતાની ઉત્પાદિત વસ્તુ છે એ છે.
જો એ જ બગડી જશે ને પ્રજા સુધી નહીં પહોંચે તો પ્રજાને પણ નથી મળવાનું. તો આખી એક લિંક એમને કરવી પડશે કે એવી વ્યવસ્થા કરવી પડશે કે જે ખેડૂત પાસેથી પ્રજા સુધી સરળ રીતે પહોંચે, લોકોને સરળ રીતે મળે અને એનો દુરુપયોગ ના થાય, એનો બગાડ ના થાય અને પ્રજાને પણ કોઈ હાડમારી ના સર્જાય એવી પ્રયત્ન કરવા પડશે. બિલકુલ શૈલેષભાઈ, આપ શું કહેશો? કારણ કે ખેડૂતોનું આમ બી આખું વર્ષ આ રીતે બગાડમાં જ રહ્યું છે. વાવાઝોડું હોય, કમોસમી વરસાદ હોય, તીડનું આક્રમણ હોય, ફરી એકવાર સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદ થયો છે, બનાસકાંઠામાં જે પ્રકારે વાવાઝોડું આવ્યું, એટલે નુકસાન તમામ રીતે ખેડૂતોને થયું છે. શું સહાયની અપેક્ષા? ખેડૂતનું દેવું માફ કરો. હું તો કહું છું 100% નહીં તો 50% કરો. મારી વિનંતી છે. ભલે મારા ખેડૂતો બધા એમ કહેતા હોય કે 100% નહીં ને 50% કેમ, 50% ખેડૂતનું દેવું માફ કરો. અને કહેવાનો મતલબ બેન એક ખાસ તો એ જ કહેવું છું, જે તમે અનાજ અમારે આવી રહ્યું છે ને બીપીએલમાં ને એપીએલમાં, તમે એક વખત તમારી ટીમ નહીં પણ તમામ મીડિયાને હું કેવું છું કે જો બહુ ખરાબ આવે છે. અમારા 385 રૂપિયા જો ઘઉંના ભાવ લઈ અને ટેકાના ભાવ લઈ શકતા હોય એવા ઘઉં મોટા મોટા આવા મોટા દાણા, તો હું કહું અદલ બદલ ક્યાં થાય છે? એવા ઘઉં આવે છે, મેં જનાવર નથી ખાતા, ચોખાએ પણ જનાવર નથી, એટલો ખરાબ માલ આવી રહ્યો છે. એટલે વિનંતી કરું છું સરકારને કે જે 2 વર્ષ ને 3 વર્ષ સ્ટોક ભરીને રાખો છો એ 75% તો માલ ચૂકો છો. ગોદામો ભરી રાખ્યો છે તો અને 75% જ માલ આપો છો. તો એવી વિનંતી કરું છું કે માલ સારો આપો અને આ લોકો ખાય ને એવા ઘઉં આપો, ગરીબ લોકો, બરાબર? એવી મારી વિનંતી છે. અને 50% એ દેવું માફ કરો ને તો 2 હાથ ને 3જું માથું, જગતનો તાજ કહો છો ને એ જગતના તાજ તમારી સરકારને હું કહું છું કે મારા ખ્યાલથી 70 થી 80% ખેતી પ્રધાન દેશ છે આપણો, બરાબર? તો કહેવાનું જગતનો જે તાજ છે એને જ કેમ તમે દુઃખી કરો છો, એમ કહું છું, બરાબર? અને હું બધાને એક છેલ્લું એવું વાક્ય છે કે ડોક્ટર હોય કે મીડિયા હોય કે પોલીસવાળા હોય કે ખેડૂત હોય, હું બધાને ધન્યવાદ આપું છું. આવા કોરોનાની મહામારીની અંદર તમે આ જે કામ કરી રહ્યા છો તો તમને બેસ્ટ ઓફ લક અને હું બધાને ધન્યવાદ આપું. હા બિલકુલ, તમામ મૂર્છિત ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં છે અને સાથે જ પ્રજાને પણ એટલી જ મુશ્કેલી પડી રહી છે. સ્મિતાબેન અને શૈલેષભાઈ બંને ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર. તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર.